આ વાર્તા ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમની છે, જે એક દિવસ યોગ સિદ્ધિ મંત્ર શીખવા માટે કામરૂ દેશના જંગલોમાં ગયા। ત્યાં સાધના કરતા એક અઘોરી બાબાએ શરત રાખી કે જો મંત્ર શીખવવો હોય તો કાળી ચૌદશની રાત્રે સામેની વાવમાંથી પાણી ભરીને લાવવું પડશે। કાળી ચૌદશની ઘોર અંધારી રાત્રે વીર વિક્રમ હાથમાં લોટો લઈ એ ભયાનક વાવમાં ઉતારવા લાગ્યા, જ્યાં ડગલે ને પગલે મોત હતું। જેવા રાજા 500 પગથિયાં ઉતર્યા ત્યાં તો ભયાનક ભૂતાવળો જાગી અને રાજાને ઘેરી વળ્યા। રાજા માટે હવે જીવતા બહાર નીકળવું મુશ્કેલ હતું। વિક્રમને તેની કુળદેવી અને 64 યોગીનીઓ યાદ આવી, પરંતુ શરતને કારણે કોઈ દેવી મદદ કરવા આવી શકતી ન હતી। રાજા લાચાર થઈ ગયો। ત્યારે રાજા પોકાર્યો, હે આ દેશના કોઈ પણ દેવી દેવતા મારી રક્ષા કરો। આ સાદ માખણિયા ડુંગરવાળી મેલડીમાં સાંભળી ગયા। માં મેલડી હાજરા હજૂર થયા અને પલવારમાં રાજા વિક્રમને પાણીના લોટા સાથે વાવમાંથી હેમખેમ બહાર કાઢી મૂક્યા। બહાર આવીને માં બોલ્યા, વિક્રમ, આજ તો તારો જીવ બચાવ્યો, પણ બદલામાં 1 વર્ષ પછી તારે તારા કાળજાનો ભોગ આપવો પડશે। સત્યવચની રાજાએ હા પાડી। 1 વર્ષ પૂરું થયું અને ઉજ્જૈનના સ્મશાનમાં કાળ ભૈરવ સાથે વિક્રમ રાજા ભોગ આપવા તૈયાર થયા। બીજી બાજુ 64 જોગણીઓ વિક્રમ વિનાની ઉજ્જૈન નગરીને સ્મશાન બનાવવા અને પ્રજાને રંજાડવા માટે તૈયાર થઈને બેઠી હતી। વિક્રમે હસતા મુખે કહ્યું, લે માં, તારો ભોગ। એમ કહીને રાજાએ કટારી મારીને પોતાનું કાળજું શરીરથી અલગ કરી દીધું। કાળજું જમીન પર પડે તે પહેલા જ કાળ ભૈરવે તેને હવામાં ઝીલી લીધું અને માં મેલડીને અર્પણ કર્યું, જેથી ભોગ એળે ન જાય। રાજાનું આ બલિદાન જોઈ માં મેલડી પ્રસન્ન થયા અને ખમ્મા કહીને વિક્રમ રાજાને ફરીથી સજીવન કરી દીધા। માના પ્રતાપે રાજાની રાણી, જે શાપિત થઈને પથ્થર બની ગઈ હતી, તે પણ મુક્ત થઈ અને નાગ દેવતાના બંધન પણ તૂટી ગયા। બસ ત્યારથી માખણિયા ડુંગરવાળી મસાણી મેલડી ઉજ્જૈનમાં હાજરા હજૂર બિરાજમાન થયા અને વિક્રમ રાજાની પ્રજાના રક્ષક બન્યા।